વાવેતર કર્યા પછી પહેલું કટિંગ ક્યારે આવે? એ તમારે પહેલા મહિને યા તો બીજા મહિના. પ્રકાશભાઈ, 10 રૂપિયાથી નીચે ક્યારે ગયું છે? ના જાય, જાય જ ના. 200 થી ઉપર જાય, 10 થી ઉપર જાય, પણ નીચે ના જાય. અચ્છા, 200 એટલે મણના 200 બોલ્યા. હા ત્યારે એને અમે આ રીતે કાપીએ છીએ. જો હા ભાઈ, બતાવજો થોડાક. હા, આનું કટિંગ આ થાય છે અને આ જે છે કારું ના પડવું જોઈએ સેજ. એ કોના ભરોસે? મારી ભરોસે આપ્યો છે, તો એના હું શું છે, માલનો નિકાલનો જવાબદારી રાખવું જ જોઈએ. ધંધો કરતો હોય તો ના તો ધંધો ના કરીશ અને કોઈ વસ્તુનો ચોદું ના બનીશ. કે જેને નીલગાય, રોજ, ભૂંડ એટલે કે કોઈ જનાવરથી તકલીફ નહીં, ના એનામાં કોઈ રોગ આવે, ના એને કંઈ ખાતરની જરૂર છે, ના વારી ઘડીએ વાવવાની જરૂર છે, ના બીજ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ઘણા બધા યુટ્યુબ ચેનલોમાં ઘણા બધા વ્યક્તિઓ દ્વારા ખેડૂતોને ભરમાવાની જાહેરાતો કરવામાં આવતી હોય છે અને ખેડૂતને પણ એક યક્ષ પ્રશ્ન એવો હોય છે આજના મોંઘવારીના સમયમાં કે ખરેખર કઈ ખેતી કરવી, કઈ ના કરવી, શેમાં વળતર છે, શેમાં નથી. દવાઓની કંપનીઓવાળા, બિયારણની કંપનીઓવાળા પોતાનું પ્રોડક્શન પોતાનું વધારે વેચાય અને ખેડૂત આર્થિક રીતે સદ્ધર ના પણ થાય એવા પ્રયત્નો પણ એમના કરતા હોય છે, કારણ કે એમને એમના દવાઓને બિયારણો વેચવામાં ઇન્ટરેસ્ટ હોય છે. ઘણા બધા યુટ્યુબમાં એવી બધી આપણે ચેનલો જોઈ છે કે સાવ સદંતર એક ખોટી જાહેરાતો કરતી હોય છે. કોઈ આ વાવી દો ને, કોઈ ફલાણું વાવી દો, કોઈ લીમડા વાવી દો ને, કોઈ આંબા વાવી દો ને. ઘણી વખત ખેડૂતોને આ બધું વાયા પછી જેવી રીતે નીલગરી, સરગવો, પેલું આપણે કહેતા હોઈએ કે વાંસ ને ઘણી બધી પાકો છે, પણ કયું વાવવું પ્રશ્ન આટલા થઈને ઊભો રહે છે. અને એમાં સાચું શું? જાહેરાતો લેવા માટે, પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વ્યક્તિ બળતી જાહેરાતો કરી દે. કંપનીવાળા તૈયાર બેઠા છે આમાં. મિત્રો, આ ના થાય અને ખેડૂત પોતાની સારી એવી ખેતી કરી શકે એ માટે આજે મેં પોતે છેલ્લા 15 દિવસથી સર્ચ કરતો હતો અને મને 2-4 જણાએ ભલામણ કરી હતી કે તમે મીઠી લીમડીનું એક ખેતર છે ને એમાં થોડુંક ટ્રાય કરી જુઓ. હું મિત્ર આજે જાણવા માટે આણંદ જિલ્લામાં આવ્યો છું. આણંદ જિલ્લામાં મારા જોડે વેપારી છે પપ્પુભાઈ. પપ્પુભાઈ, પહેલું તો સ્વાગત છે આપનું. નમસ્તે મિત્રો, બીજું કહી દઉં કે પપ્પુભાઈ આણંદના છે અને છેલ્લા 3 પેઢીથી આ મીઠી લીમડીનો વ્યવસાય કરે છે. પપ્પુભાઈ, શું કરો છો આમાં? તમે બિયારણ આપીને વાવેતર કરાવો છો કે ખરીદીને લઈ જાઓ છો? શું કરો છો? જો આ બિયારણ છે અહીં અમે લાવીએ છીએ અને ખેતી કરાવીએ છીએ અને માલનો નિકાલે કરીએ છીએ અને અમારો 3 પેઢીથી ધંધો છે. અમારો એક જ ને એક હું ધંધો પકડી રાખ્યો છે. અમે બીજા ત્રીજા કોઈ ધંધામાં પડતા નથી અને કોઈ પણ ખેડૂત અગર કદાચ કહે કે ભાઈ મારી તમાકુનો નિકાલ કરવો, ભાઈ અમે નહીં કરતા. અચ્છા, તમે મૂળ આ વાવેતર આનું લીમડીનું કરાવો છો? હા. અચ્છા, રિટર્ન બાય બેક તરીકે આપ ખરીદ પાછું લઈ લઈએ છીએ અને આ વર્ષમાં 3 વાર કટિંગ થાય છે આનું. બરાબર. અને 25 થી 30 વર્ષ સુધી ચાલે છે ખેતી. હા. પછી તમારે અગર ના રાખવું હોય, ના રાખવું હોય એ તમારી મરજી જ છે. હું એમાં અમારે કોઈ જબરજસ્તી મતલબ કે નહીં પહેલા કરતા. જો ખેડૂત વાવી શકે, વાવી અને માની લો કે તમને ના આપવું હોય તો ના આપે તો કોઈ વાંધો કોઈ વાંધો નહીં, કોઈ વાંધો અચ્છા, નહીં. આ મિત્ર આ એક ખુલાસાબંધ વાત એટલા માટે કે કંઈ તમારા જોડે એગ્રીમેન્ટ નથી, પરંતુ જો ખેડૂતોને એમ લાગે ને કે હારું મારું કોણ લઈ જશે, ના ના, હું એના માટે આપ બેઠા છો. બેઠા છું. અચ્છા, હવે મને ખેતી આની સમજાવો કે ખેતી આપણે કેવી રીતે કરવી જોઈએ? અત્યારે આ જોઈ રહ્યા અત્યારે આ જે છે જૂની પદ્ધતિ છે. હવે આપણે નયાસરથી નવી પદ્ધતિથી જઈએ તો સારું ઉત્પાદન મળશે અને તમને જગ્યા સારી મળશે ઊભું રહેવાનું. હવે આપણે શું કર્યા છે, પાટલા સિસ્ટમ કરી દીધા છે અને મર્ચિંગ કરી દીધા છે. મલ્ચિંગ થી? હા. અને મર્ચિંગમાં શું કરવાનું, ઝિગઝેગ ટાઈપ કરવાનો. આપણે સમજી ગયો. બે બાજુ રોપવાનો અને 4.5 ફૂટ આ છોડવાથી આ છોડવાની વચ્ચે 4.5 ફૂટનો જગ્યા રાખવાનો. એમાં શું છે કે તમારું ટ્રેક્ટરથી ખેડીને બહાર નીકળી જાય, એમાં મજૂરી તમારે નહીં થાય. એક તો મેઇન પોઈન્ટ વીક છે. બે ઓળ વચ્ચેનું અંતર કેટલું? બે રો વચ્ચેનું અંતર 4 ફીટ તો ઓછામાં ઓછું. બરાબર. બે છોડ વચ્ચેનું અંતર ફૂટ. હા, તમે જુઓ. અચ્છા, આ ફૂટ રાખવાનું આપણે. અચ્છા, દર 2 છોડ વચ્ચે 1 ફૂટનું જગ્યા અને ઝિગઝેગ ટાઈપ. સમજી ગયો છે. એ તો આપણે ખેડૂત દર્શક મિત્રો બધા જાણતા જ હોય છે. બીજું કે માની લો કે આનામાં બિયારણ કેટલું જોઈએ? આમાં 1 વીઘે 60 કિલો જોઈએ. કેમ આટલું બધું? આમાં 30% ફેલ આવે છે. ફેલ એટલે જર્મિનેશન નહીં થતું. અચ્છા, ચોખ્ખું કઈ નાખવું. હા, એટલે માની લો કે અહીંયા વાવવા હોય તો મારે 1 દાણો કે 2 દાણા? ના, આમાં 8 થી 10 બિયા મૂકવાનો. આમાંથી તમારે 4 ફેલ થાય
ચાર તમારે કોકે એકાદ બે કોક પગે મૂકી દીધું, નીચેથી ઉદય આવતી હોય તો તમારા બે રહે, ગોમાં ના પડે. અચ્છા, મતલબ સક્સેસ તરીકે એનો બેનો રેશિયો આપણે હા, ધરી શકીએ, એટલા હા. માટે 8-10 બે મૂકીએ વાવવા છીએ. પડે. હા, એટલે 1 વીઘે 60 કિલો. 60 કિલો લીલું આવે છે, અચ્છા, એના લીધે વજન પકડે છે. એના લીધે વજન હા. પકડે છે. હા, માની લો કોરું કે નહીં આવતું. એની કિંમત શું છે બિયારણ? બિયારણનું શું છે કે દર વર્ષે 5-10 રૂપિયા ઘટે છે, વધે છે. એવરેજ એ- આપણે માની ચાલતા એવરેજ હોઈએ. તમારે 1 વીઘે 18,000-19,000 રૂપિયાનો ખર્ચો આવશે. 60 એટલે 20 કિલો, લગભગ તમારા 300-350 ની તમે વાત કરતા હોય અંદાજે ના, એટલું? કદાચ 310 થાય, 305 થાય. એટલે 200 કિલોના 1 કિલોના હા. 300 રૂપિયા, તો હા. 18,000 નું તો આ સીડ જતું રહે. આ હા. તો ખેતી તો મોંઘી છે. ખેતી મોંઘી છે, લઈને 25-30 વર્ષ સુધી લોંગ ટાઈમ ની છે. એક વખત તમારે નાખ્યા પછી આ તમારો લાઈફ ટાઈમ થઈ ગયો. અચ્છા, પ્રોડક્શન ની વાત કરતા હોય, હમ. પ્રોડક્શન કેવી રીતે? માની લો કે આજ વાવેતર આપણે કર્યું છે, હા, ક્યારે એનો સમય આપવા? આ 6ઠા મહિના 15 તારીખથી બિયારણ આવવાનું ચાલુ થાય છે. અને જો કદાચ તમારે વહેલું જોતું હોય તો એ સ્પેશિયલમાં મંગાઈને આપીએ છીએ. મૂળ 6ઠા મહિનાના એન્ડમાં વાવેતર થાય? હા, ના, સરેરાશ. 6ઠા મહિના 15 તારીખથી ચાલુ થઈ જાય. 15 તારીખથી ચાલુ. 8મા મહિના 20 તારીખ પેલું નોંધાવવું પડે? પેલું નોંધાવવું પડે. પહેલા મહિના હા. પહેલા નોંધાઈ દો. હા, અને પછી? 5મા મહિના 1 તારીખે તમારું બુકિંગ છે, એમાં તમારે બુક કરાવશો તો જ માલ આવશે. એનો છતાંય વધારે આપનો નંબર હું કોન્ટેક્ટ દ્વારા જણાવી દઈશ, એટલે કદાચ જે પણ ખેડૂત દર્શક મિત્રોને જાણવાનું હોય, શોખ હોય, ત્યાં જોઈ લે. અચ્છા, બીજું માની લો કે અત્યારે આપણે નોંધાઈ દીધું, વાવેતર 6ઠા મહિનામાં કરી દીધું, હા. એટલે ચોમાસાની શરૂઆતમાં જ આપણે વાવેતર હા, કર્યું. વાવેતર કર્યા પછી પહેલું કટિંગ ક્યારે આવે? એ તમારે પહેલા મહિના યા તો બીજા મહિનામાં, એટલે 6 મહિના પછી, 7 મહિનો લાગશે. 6-7 મહિના 7 પહેલું મહિનો કટિંગ લાગશે સાહેબ. અને એમાં તો શું, તમે જો દેખભાલ સારી રીતે રાખશો ને તો તમારે એ જ લીમડો 4 થી 4.5 ફૂટનો થશે. ઉત્પાદન કેટલું થાય છે પહેલું ઉત્પાદન તમારો 30 થી 35 મણ વીઘાના? માંડ ભાવ શું હોય? ભાવ 10 રૂપિયા ફિક્સ છે? ફિક્સ નથી, તો ખેડૂત માટે એમ જે ફિક્સ છે. એટલે કેમ કે અમે ખેડૂતનો ભાવ વધારે નહીં બતાવતા. અચ્છા, કેમ કે એને ખેતી કરવું એ કરે, ના કરવું તો બહાર નીકળી શકે છે. મેઇન પોઈન્ટ કેમ મૂક્યો છે, 10 રૂપિયા કહેવાનું, જે બજાર ભાવ ચાલતા હોય આજની તારીખમાં. 10 રૂપિયાથી નીચે ક્યારે ભાવ મળ્યા છે? ના, કોઈ નહીં મળ્યું છે, અને 10 રૂપિયા ગયું જ નહીં. અચ્છા, 10 રૂપિયા નથી ગયું? નહીં ગયું છે. હા. કોઈ પણ તમે ખેડૂત નો લઈ લો. હા. આ ભાઈ છે, અમારા મિત્ર છે. હા. એમને પૂછ્યું 10 રૂપિયા કિલો ગઈ છે. હા. હા. એમના હું જો કરાયો તો કે ભાઈ તું પ્રકાશભાઈ, 10 રૂપિયાથી નીચે ક્યારે ગયું છે? ના જાય. જાય જ ના. 200 થી ઉપર જાય, 10 થી ઉપર જાય, પણ નીચે ના જાય. અચ્છા, 200 એટલે મણના 200 બોલ્યા આપ. હા. અચ્છા, ઓછામાં ઓછા 10. હા. અચ્છા, વધુ કેટલા મળ્યા છે? એ વધુમાં વધુ તમારે 30 થી 40, 50, 30-40 રૂપિયાનો એવરેજ ભાવ. એવરેજ ભાવ શું છે કે તમારે આવું બધું જે રીતે માર્કેટ હોય એ રીતે અમે ચલો, પહેલું કટિંગ આપણે બોલ્યા 30 મણ. બીજું કટિંગ જે આવે એ આવશે તમારે 70 થી 80 મણ. ત્રીજું આવશે તમારે 120 મણ જેવું. સરેરાશ આખા વર્ષનો 3 કટિંગ લેતા હોય તો કેટલા આવે? એ પછી તમારે 150 થી 200 મણ થઈ જાય એક કટિંગનો. એક કટિંગનો કેટલા વર્ષે જતો થાય? એ આનો એક જ વર્ષ જાય, એટલે બીજા જ વર્ષે એટલું કટિંગ. આવી 200 મણ, 150 થી 200 મણ થાય. હા, 4000 કિલો થયું. હા, એટલે 5000 કિલો જેવું. ઓછામાં ઓછા આપણે ગણતા હોઈએ. હા. દર્શક મિત્રો, આ એમના આંકડા છે અને એ સરેરાશ બોલે છે. આમાં આંકડો ઘણો બધો મોટો પણ છે. ખેડૂતો જોડે જ્યારે વાત કરીએ છીએ એટલે આંકડા મોટા પણ બોલે છે, પણ આપણે એકદમ લો આંકડો બતાવવાનો, કેમ કે અમે એવી રીતે છેતરવા નહીં માંગતા. અચ્છા, હવે માની લો કે આપ બોલ્યા કે એક કટિંગના 150 થી 200 મણ થાય. સાચી વાત છે? સાચી વાત. અચ્છા, 3 કટિંગના ભેગા થઈને કેટલા થાય? 450 મણ થાય વર્ષનું થાય. 450, 400-450 મણ થાય એવરેજ. આરામથી. કારણ કે શિયાળો છે, થોડું ઉત્પાદન ઓછું આવે તો, લેકિન પેલું આગળ ઉત્પાદન બે લઈ લીધું. અચ્છા, આજે કટિંગ કરો એ ડાળખી સાથે કટિંગ કરો, વજન શેનું થાય? પત્તાનું? ના 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 ના, તો આ તમારી હોમે કટિંગ થયેલો જ છે. હા. હવે જો એક એક પત્તા કાઢવા જઈએ ને તો આપણનો શું છે, ટાઈમ ના મળે. એના લીધે સીધું આમ જ કાપવાનું. અચ્છા, ડાયરેક્ટ આ રીતે જ કટિંગ હોય. આવી રીતે કટિંગ. એટલે આ તો ઘણો ટાઈમ થયો છે ને? હા, આના 15 વર્ષ થયા છે. અચ્છા, બાકી પેલા 25 વર્ષ થયા છે. પેલા 25 વર્ષનો. પેલા 25 વર્ષ. બાકી કટિંગ લેવાનું હોય નીચેથી. હા, નીચેથી લેવાનું હોય. એટલે આખું લાકડું અંગત જાય. લાકડું અંગાતે. હા, એવું સમજી લો તમે. માની લો કે 400 મણ જ ઉત્પાદન મળ્યું. હા, બરાબર છે. 3 વર્ષનું ભેગો થઈને આપણે 400 એટલે 3 વર્ષ નહીં. એટલે સોરી, 3 સીઝનનું. 3 સીઝન. હા, એટલે 4 દુના 8000 કિલો માલ થયો. 10 રૂપિયા જાય તો 80,000 રૂપિયા મળે. 90,000 રૂપિયા હું કહું છું તમને મળે. ચોખા? હા, ચોખા નહીં. હવે એમાંથી તમે ખર્ચો કાઢતા હોય, ખર્ચો બીજો એમાં તમે 10-15 હજાર રૂપિયા પાણી છે, ખાતર છે, દવા છે,
ખાતર કેટલું જોઈએ? ખાતર અમારે વીઘે તમારે એક જ થેલી જોઈએ છે, વધારે છે નહીં. યુરિયા છે, ડીએપી છે, સલ્ફેટ છે, ફોરેક્સ છે, બીજું છોણિયા ખાતર નાખો શરૂઆતમાં. એટલે મૂળ કહેવાનો મતલબ દર્શક મિત્રો એમનું કહેવાનું એમ છે કે શરૂઆતમાં જો ખાતર નાખીને ચલાવવામાં આવે તો દર સિઝને એકાદ ઠેલી યુરિયા અથવા મેક્સિમમ 2 ઠેલી યુરિયાની જરૂર પડે છે, હા. બાકી કઈ સવિશેષ નહીં. નહીં 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 દવાઓનું શું છે પ્રકાશભાઈ, કેટલી દવા નાખો છો? દવા અમે 156 2 વીઘામાં છાંટીએ છીએ. હમ. 1 લીટર આવે. કેટલી 2400 વાર નાખો છો? 2400 રૂપિયા. કેટલી વખત નાખો છો? અમે જે રોગ આવ્યો હોય એ પ્રમાણે નાખવાનું. રોગ શું આવે આમ? રોગ આમાં ઈયર નો આવે છે કાળી એર પડે. અને ઉપરનો આ જે ડુખો છે ને, હા આ જે ઉત્પાદન થયેલું છે હા. થઈ જાય. એ ખાઈ જાય છે. અચ્છા, ઈયળ જ પડે છે. હા, આ ખાઈ જાય હમ. તો આ ફૂટવાનો શું છે, બંધ થઈ જાય. બીજું અહીંથી 4-5 ફોલા થાય, હમ. એ માર્કેટમાં નહીં ચાલતું. કઈ કઈ લીમડી ચાલે મને બતાવજો. કેમેરામેન આવજો સાથે જોડે. એટલે શું આપણે આ બધું જોતા હોઈએ એટલે ખેડૂતને એની સંપૂર્ણ ને સાચી માહિતી મળે. હા, આપણે કોઈ ખરેખર આનું કટિંગ લેવાનું બાકી છે ને? બાકી હજુ બાકી છે. હા, અહીંયા હજુ આ મહિના 1.5 મહિના પછી કટિંગ થશે. અચ્છા, 1.5 મહિના પછી થશે. હા, હજુ આ નાનું છે. હા. અને કટિંગ થાય છે જ્યારે, હમ. ત્યારે એને અમે આ રીતે કાપીએ છીએ. હમ. જો ભાઈ બતાવજો થોડાક. હા, આનું કટિંગ આ થાય છે અને આ જે છે કારું ના પડવું જોઈએ, સેજ જીવાત બ્લેક ના પડવું જોઈએ. આવું થવું જોઈએ. તમે આવી રીતનું આ કટિંગ લો. હા એટલે આખી દર્શક મિત્રો આ ડાળી આખી કાપીને લઈ જાય છે. હા. અને આ તો શું કે 25 વર્ષ થઈ ગયા ને આ લીમડીને તો. આ તમારે દેખતા નજરે છે. હા હા, નજરે છે. સરસ. અચ્છા, આ જે આ કાળી પડી ગઈ ના ચાલે? એ નહીં ચાલતું માર્કેટમાં. હું એક જ મિનિટ દર્શક મિત્રો આપણે બતાવી દઉં. એટલે શું છે ઘણી વખત આ, હા આપ આ બતાવો છો, આ નહીં ચાલે. આ માલ નીચેનો નહીં ચાલે, આ માર્કેટમાં અચ્છા, જશે. આ ચાલશે? આ ચાલશે. અરે વાહ. આ નહીં ચાલે. આ કારું છે. અચ્છા, આ પડવાનું કારણ? આનો જીવાતથી. આ જીવાતથી જ થાય છે, એટલે એની દવા નાખવી એની પડે. તમારે ટ્રીટમેન્ટ કરવી પડે. અચ્છા, આ આવી રીતે ચાલે. આ રીતે માર્કેટમાં જતું રહે. બરાબર. અચ્છા, રિટર્નમાં ખરીદવાની પણ આપની સંપૂર્ણ જવાબદારી? જો તમે ગમે તો હોય, અમારે 200 કિલોમીટરની એરેન્જ રાખ્યો છે. કેમ 200 કિલોમીટર? અમે પહોંચી વળીએ. જો સાહેબ, હા. અમારે ઘણા બધા ખેડૂતનો ફોન આવે છે. આ બાજુ પોરબંદર થી આવે છે, દ્વારકા થી આવે છે, હા. પછી જુનાગઢ થી. અમે ના પાડીએ છીએ સાહેબ, હા. ચોખ્ખી જ શબ્દોમાં કહી હા હા, દઉં. બરાબર. અમારે કોઈ બિયારણ વેચવાથી કોઈ મતલબ નથી. હા. આજે હું કોઈ ખેડૂતનું બિયારણ આપ્યો છે, હમ. એ કોના ભરોસે, મારી ભરોસે આપ્યો છે, તો એના હું શું છે, માલનો નિકાલનો જવાબદારી રાખવું જ જોઈએ. ધંધો કરતો હોય તો, ના તો ધંધો ના કરીશ અને કોઈ વસ્તુનો ચોદું ના બનીશ. કોઈ પણ ખેડૂત હોય ના, રાઈટ. એ જો તમે ખેડૂતનો ચોદું બનાવે ને, તમારી જિંદગી સુખી નહીં રહેશે. દર્શક મિત્રો, ભાષા થોડીક સુરતી ભળે છે એટલે માફ કરશો, પરંતુ આ ઓરિજિનલ ખેડૂત એમની ભાષાઓ તો આ જ હોય. સત્ય હતી જો આપણે ચાલતા હશું ને તો આ પણ આપણે સાંભળતા જઈએ સાથે ના, સાથે. અમારે જે છે ચોખવટ હા, ખોટું વાત કરવું નથી. કરવાનું હોય ને તો દિલથી કરો. એટલે એક નહીં તો આ વીઘામાં તો માની લો કે એક વીઘાની આપણે, એક વીઘો એટલે હું 24 ગુંઠાની વાત હા, કરું. બરોબર. બરાબર અને ને? રાજકોટમાં 16 એ ગુંઠા. અલગ અલગ છે. આપણે હા. 24 ગુંઠાની વાત કરીએ હા. તો એક વીઘામાંથી તમે તમારી પ્રમાણે 90,000 રૂપિયાનું ઉત્પાદન થાય. હા, હા. જો ના થાય તો ના થાય તો આપણે બેઠા જઈને ખેડૂતને આપીશું. જાઓ. શું વાત છે? હા. આટલી ગેરંટી? ગેરંટી ફૂલ. અચ્છા, માની લો કે કાકા અમે જયારે સીડ લઈએ તમારા જોડે પપ્પુભાઈ, હા, પૈસા અમારે કેવી રીતે આપવાના? 50% એડવાન્સ માલવું પડે અને જ્યારે તમે બિયારણ લેવા આવો હમ. તે ટાઈમે એને પૂરું પેમેન્ટ કરવું પડશે. અમારે પણ આગળ ઓફિસમાં પૈસા જમા કરવા એવું નથી હોતું કે મતલબ આપ એવું ના કરી શકો કે ભાઈ ખેડૂત જયારે પહેલું કટિંગ લે એટલે એમાંથી થોડાક એને થોડું વળતર આપો શું એવું? છે, હા. હવે અમારા આણંદ ની અંદર એટલા બધા ખેડૂતો છે હમ. કે ભાઈ કે હું આ બધાને આવી રીતે બાકી મેલું હા. તો યાર મારે ઘર વેચવાનો વારો લાવી દેશો તમે તો. ના ના, આ તો જસ્ટ જો જાણવા માટે ખેડૂત મિત્રો, હા, હું આમાં કોઈ મારો સ્વાર્થ નથી, ના, નથી ના, એમનો સ્વાર્થ. કે દર્શક મિત્રો એટલે ખેડૂત મિત્રોને જો ફાયદો થતો હોય ના ના તો વાતો, પણ હા. એવું નથી કરતા. ખેડૂત મિત્રોનો ફાયદો કેવું છે હમ. એ અમારા કયા મુજબ થી ચાલશે, હમ. એ કોઈ દાડા ફેલ નહીં થશે. હમ. 7મા મહિનાથી એમનો રિબેટ મળવાનું ચાલુ થઈ જશે. હા, એમને ઘણા સાત બધા જો આપણે એક એવી પણ ખેતી સાંભળી છે કે ભાઈ આ ફલાણું વાવો તમે તો 3-4 વર્ષ પછી નહીં ઉત્પાદન નહીં, હું ચાલુ. 7 મહિનાનો વાયદો તો આ તો કરું આ છું. 7 મહિનાનો છે. હા, 7 મહિનાનો એટલે મૂળ આ ખેતી કરવા જેવી છે. એ તમારો વિષય છે, ખેડૂતનો વિષય છે. હા. ખેડૂતની ઈચ્છા હોય તો કરે. જોર જબરજસ્તી કોઈ વસ્તુમાં હું નહીં કરીશ. હા. કેમ કે મારે આણંદ છોડીને નાવાનું નહીં. હમ. મારે આ કોઈ વેપાર નહીં કે ભાઈ કે વેપાર કર્યો ફરી ભૂલી જાઓ, ફરી જાઓ નહીં. હમ. હું મારે જેટલું મને મારી કેપેસિટી હશે હું ત્યાં સુધી કરાઈશ. અને મારી ચાલો. કેપેસિટી પૂરી થઈ જશે હા. ત્યારે હું બંધ કરી દઈશ. હા. કેમ કે મારો શું છે, જેટલું મારું સપ્લાય હોય એટલું સપ્લાય હું પૂરું પાડીશ. બરાબર. હવે બીજું પપ્પુભાઈ, આમાં બીજા કોઈ રોગ
તો આવતા જ નથી ના, બીજા કોઈ રોગ નહીં. અને આમાં શું છે કે તમારે જે પાણી છે ટાઈમસર તમે મૂકો, વધારે પડતું પાણી ના મૂકો. હવે તમે આજે પાણી મૂકે તો પછી બીજે પાણી છે ને તમે અડધી થયેલી વીકે ખાતર આમાં મલ્ચિંગ થાય તો આ સોલ્યુશન આનું આ ઘાસનું તો આ શું છે કે અમે અમારા જે ટાઈમે અમે કર્યા ને એ સમય સિસ્ટમ નથી અને અમને એટલું બધું ખ્યાલ નતું. અચ્છા, તો મિત્રો આપણે જે પપ્પુભાઈ થી વાત કરતા હતા, હા, એમના દીકરા રિતિકભાઈ જય સિયારામ કિલોમીટર પહેલા તો બધાને. હા, રિતિકભાઈ એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, એ પણ માહિતી આપશે આપણને. રિતિકભાઈ, શું કહેવા માંગો છો? મારે ખાલી એક જ જણાવવું છે, મારી જે ચેનલ છે રિતિક શેર્સ 1000 કિલોમીટર કરીને, જે કે અગર તમે ગૂગલ પર અને યુટ્યુબ પર બી સર્ચ કરશો તો બી મળી જશે. એ ચેનલ પર તમને દરેક કિલોમીટર માટે હું જઈ ખેતી કરાવું છું ને, કિલોમીટરના મોડાથી પૂછડાવું છું કે તમને કેટલું ભાવમાં ગયું, કેટલું વીઘામાં એક ઉત્પાદન મળ્યું પહેલી કટિંગમાં. મિત્રો, વાત એમની કેવી સાચી છે કે લગભગ જો આપણે તો કઈ 5-10 મિનિટમાં સંપૂર્ણ માહિતી તો પૂરી ના પાડી શકતા હોય, બરાબર, ક્યાંક આપણા પણ પ્રશ્નો રહી જાય, પરંતુ માની લો કે કોઈકને વધારે પ્રશ્નો પૂછવા છે તો એ સીધી એમની ચેનલ છે રિતિક ચોરસિયા 1000 કરીને ચેનલ સર્ચ કરશો ને અંદર પ્રશ્ન પૂછશો ને, જ્યારે રિતિકભાઈ ઘણા વખત જો મારા નામથી કોઈ પ્રશ્ન ખેડૂતો પૂછે તો ચોક્કસ આપ જવાબ આપવાનો ટ્રાય કરજો. હું ટ્રાય કરીશ. તમારા વિડીયો પર જેટલા બી કિલોમીટર કમેન્ટ કરશે ને એ મારા ચેનલ પર વિડીયો બનાવીને હું મૂકીશ. હા, ચોક્કસ આટલું થોડીક હેલ્પ કરજો. અને બીજું કે કદાચ માની લો કે મને જતા જણાવતા જાવ આપ કે જે વિસ્તારમાં રોજ ભૂંડ એમનો ત્રાસ હોય એવું મેં સાંભળ્યું છે કે અમને કોઈ નુકસાન કરતું નથી. સાચી વાત છે? બહુ જ સાચી વાત, 100% શ્યોર છે. તમને અગર એવું હોય તો મારા ચેનલ પર એ બી મેં મૂક્યું છે, લાઈવ પ્રૂફ બતાવડા કે ખેતરની અંદર ગાય બી ગતી રહી છે, કમસે કમ 50 થી 100 જેવી ગાયો 5 વીઘાના વાડીમાં. એ એક લીમડીની ડાળખી બી એમને અડી નહીં. વચ્ચે જે આ ઘાસ ચારો થાય ને કચરો, એ બધું ઘાસ ખાતી હતી ગાયો આપડી. એટલે મૂળ જો નીલ ગાય થી કશું પણ ત્રાસ નથી. ના વાવાઝોડું બી આવે તો એ કશું આપણને ટેન્શન નથી આમાં. દર્શક મિત્રો, વિચારો તમે કે જેને નીલગાય, રોજ, ભૂંડ એટલે કે કોઈ જનાવરથી તકલીફ નહીં, ના એનામાં કોઈ રોગ આવે, ના એને કઈ ખાતરની જરૂર છે, ના વારી ઘડીએ વાવવાની જરૂર છે, ના બીજું કોઈ વરસાદી પાણી ભરાય અથવા કોઈક એવું નુકસાન બરફ પડે તો પણ કઈ નુકસાન નથી. અને જે આપણે નિર્ધારિત રકમ છે કે માની લો કે 90,000 રૂપિયા પાર્ટી કહે છે, પણ સત્ય વાત મિત્રો આટલી જ છે કે એક સિઝનમાં એક ખેડૂત એક વીઘે 25,000 થી વધારે કાઢી ના શકે ચોખ્ખા. આ મિત્રો હું પણ ખેડૂત છું, અનુભવ કરું છું. એક બીજી વાત પણ જણાવતો જાઉં કે હું પ્રમોશન માટે નથી આવ્યો. હા, ચોક્કસ આ માહિતી આપના જોડેથી લઈ અને હું પોતે નેક્સ્ટ મારા ખેતરમાં 4-5 વીઘામાં અખતરો કરીશ. હું ક્યારે તમને છાતી ઠોકીને કહીશ કે આ બીજા યા ત્રીજા મહિનામાં હું મારા ખેતરમાં આપને બતાવીશ અને ત્યારે સક્સેસ હશે તો કહીશ. હા, બીજાને કોઈને જો ખેડૂતને એમને એમ જો વાવવું હોય તો ખુશીથી આ ભાઈનો સંપર્ક કરજો. રિતિકભાઈ, આપનો નંબર બોલજો મને. મારો નંબર 6352327554 635232327554. મિત્રો, આ એમનો નંબર છે કે અને બીજો નંબર છે કોઈ? ના, આ છે. હા, હીરો જ છે. તો મિત્રો, આ એમનો નંબર છે. તમે ડાયરેક્ટ એમને પણ ફોન કરી શકો છો. મારો નંબર અથવા મારામાં આપ કોમેન્ટ કરો અને કંઈ પણ વધારાનો પ્રશ્ન આપને જો હોય તો કોમેન્ટ દ્વારા જણાવો. ઘણી વખત મિત્રો ઉતાવળમાં આપણે પ્રશ્ન ભૂલી જતા હોય છે ખેડૂત મિત્રો તરીકે કે ભાઈ આપણે એમની જરૂરિયાત શું છે, પણ મારી દ્રષ્ટિએ આ વાવેતર કરવા જેવું ચોક્કસ છે. અને જતા હજી બી એક વાત કહીશ, જે બી ખેડૂત લીમડી કરો તે પ્લીઝ એક વાત યાદ રાખજો, નોટિસ રાખજો, 100 ની એક વાત, જ્યાં આગળ મતલબ જમીનમાં પાણી ના મળતું હોય કે અથવા ચોમાસામાં પાણી બી ભરાઈ જાય, 24 કલાકમાં નિકાલ થઈ જાય તો જ આ બિયારણ. એટલે મતલબ જ્યાં જેની કાળી માટી છે ને, કે જેમાં ખૂબ પાણી ભરાયેલું પડ્યું રહે છે, જેમ શેરડી વાવેતર કરતા હોય તો એમાં તો લગભગ પાક થતા નથી હોતા. એ તો સ્વાભાવિક છે. અને કેટલું પાણી આપવું, કેટલી દવા, કેટલું ખાતર, એ તો ખેડૂત મિત્રોને શું પોતે જયારે ઘડાતા હોય એટલે લગભગ બધી ખેતરમાં એમને ખબર. મારા ચેનલ પર વિડીયો જોશે તો આમે ખબર પડી જતી હોય, બરાબર. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. અમે આ માહિતી લેવા માટે સ્પેશિયલ બનાસકાંઠાથી હું અહીંયા આવ્યો છું. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને અને વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપના અભિપ્રાયો આવકાર્ય છે નહીં પણ અનિવાર્ય છે. જય હિન્દ, જય ભારત.